નિર્વાણ પ્રકરણ સમષ્ટિ વ્યષ્ટિરૂપ જે સંસાર છે તે બધી માયા એવો ઉપદેશ આપીને ભગવાન શંકરનું પોતાના નિવાસસ્થાને જવું તથા શ્રી વશિષ્ઠજી શ્રી રામ દ્વારા પોતપોતાની સ્થિતિનું વર્ણન. શ્રી વશિષ્ઠજીએ પૂછ્યું કે ભગવાન, સૃષ્ટિના આદિમાં શરીરના સંબંધથી ભ્રમણ કરનાર તે જીવાત્મા માયારૂપી આકાશમાં સ્થિત રહી કઈ અવસ્થાને પ્રાપ્ત થાય? ભગવાન શંકરે કહ્યું કે મુને, જે પ્રમાણે સ્વપ્ન મનુષ્ય સ્વપ્નના સંસારને જુએ તે જ પ્રમાણે તે જીવાત્મા પણ પરમ સૂક્ષ્મ માયામય આકાશમાં કર્મ અનુસાર શરીરોને જુએ. જેમ આજે પણ મનુષ્ય ચૈતન્ય ધન આત્મા સર્વત્ર વ્યાપક હોવાથી સ્વપ્નમાં કામ કરે તે જ પ્રમાણે દેહધારી જીવાત્મા પણ જાગ્રત અવસ્થામાં કાર્ય કરે. જેમ શૂન્ય સ્વરૂપ વેતાલ વાસ્તવિક દ્રષ્ટિથી અસતરૂપ છે, ભ્રમથી સદરૂપ પ્રતીત થાય, તે જ પ્રમાણે આ સમસ્ત જગત વાસ્તવમાં અસત છે, ભ્રમથી સદરૂપ પ્રતીત થાય. તેથી જગતનું કારણ વાસ્તવમાં અહંકાર છે. આ સંસાર ખરેખર સત્ય નથી. ન આ કલ્પિત છે, ન ક્ષણિક છે, ન કાંઈ ઉત્પન્ન થાય, ન કાંઈ વિનિષ્ટ થાય. વાસ્તવમાં આનો અત્યંત અભાવ છે. ચેતન જીવાત્મા સંપૂર્ણ પ્રપંચની પોતાનામાં સંકલ્પ રૂપે કલ્પના કરે. જેમ મનુષ્ય સ્વપ્નમાં નગરનું નિર્માણ વિનાશ કરે, પરંતુ જાગ્યા પછી વાસ્તવમાં તેનો સ્વપ્નના દેશ સાથે કોઈ સંબંધ હોતો નથી. વાસ્તવમાં તેનો સ્વપ્નના દેશ કાળ સાથે કોઈ સંબંધ હોતો નથી. આ વિનાશવાન સંસારનું વાસ્તવિક સ્વરૂપ તત્વથી સમજી લીધા પછી આ માયારૂપી સંસારની ભેદ સત્તાનો અભાવ થઈ જાય. ત્યાર પછી જ્ઞાનપૂર્વક ધ્યાનના અભ્યાસથી કલ્યાણમય શિવરૂપ પરમાત્માની પ્રાપ્તિ થાય. અન્યથા આ જીવાત્મા પોતાના કર્મ અનુસાર દેહ ઇન્દ્રિયો વગેરેના સંયોગથી ક્રમશઃ પશુ પક્ષી વૃક્ષ લતા દેવ અસુર વગેરે યોનિમાં છે. નિત્ય વ્યાપક અનંત દઢ અને વિશ્વમાં વ્યાપ્ત અને વિશ્વના કર્તા જે પરબ્રહ્મ આ જગત કલ્પિત છે તેવો વિવેક જાગૃત થતા તે જગત ન દૂર છે, ન પાસે છે, ન ઉપર છે કે ન નીચે, ન તમારું છે કે ન મારું, ન પહેલાં હતું ન આજે, ન સત છે ન અસત છે, ન સત અસતના મધ્યમાં છે. વાસ્તવમાં કલ્પના માત્ર છે. એ મુને, જેવું તમે પૂછ્યું તેવો મેં ઉત્તર આપ્યો. તમારું કલ્યાણ થાવ. હવે અમે લોકો અમારી ઈચ્છિત દિશા તરફ જઈ રહ્યા છીએ. એ પાર્વતી, ચાલો ઉઠો. શ્રી વશિષ્ઠ બોલ્યા, હે રામ, આ પ્રમાણે કહીને તે નીલકંઠ ભગવાન શંકર, જેમના પર મેં તે સમયે પુષ્પાંજલિ સમર્પિત કરી હતી, તે પોતાના પરિવાર સાથે આકાશ તરફ ચાલ્યા ગયા. ત્યારે પ્રથમથી શાંત સ્વભાવનો હું ત્રિભુવનના અધિપતિ ઉમાપતિના ગયા પછી ક્ષણવાર ચૂપ રહી તેમનું સ્મરણ કરતો રહીને તેમણે ઉપદેશેલા પરમાત્મા દેવનું જ્ઞાનપૂર્વક શ્રદ્ધા સહિત પવિત્ર બુદ્ધિથી પૂજન કરવા લાગ્યો. એ રઘુનંદન, મહાદેવજી શંકરજીએ સચ્ચિદાનંદ પરમાત્માના ધ્યાન રૂપા સર્વ ઉત્કૃષ્ટ પૂજન મને કહ્યું. હું સ્વયં પણ તેને તત્વથી જાણું. જે પ્રકારનું આ જગતનું સ્વરૂપ છે તેને તમે પણ તત્વથી જાણો. જેમ પ્રવાહિતા જળનો સ્વભાવ છે, જેમ સ્પંદન વાયુનો સ્વભાવ છે, જેમ શૂન્યત્વ આકાશનો સ્વભાવ છે, તે જ પ્રમાણે સર્જન પરમાત્માનો સ્વભાવ છે. એ રામ, ત્યારથી લઈને આજ સુધી તે જ ક્રમથી હું શાંતિપૂર્વક પરમાત્માનું ધ્યાનરૂપ પૂજન કરતો રહું છું. તેથી મનુષ્યને ધન બંધુઓની ઉત્પત્તિ વિનાશ થતાં હર્ષ શોક ન કરવો. કેમ કે આ બધાય સંસારના અનુભવ સદા નશ્વર છે. એ રામ, મનને વ્યથિત કરનારી પરિસ્થિતિઓ જે રીતે આવે જાય, મનુષ્યને પરાજિત કરે,
આ બધું તમે પણ જાણો છો. આ જ પ્રમાણે પ્રેમ ધન આવતા રહે, ચાલ્યા જાય. તે જગતના વ્યવહાર વાસ્તવમાં ન તો તમારી અંદર છે, ન તમે તેમની અંદર છો. આ પ્રમાણે આ જગત તુચ્છ છે, માત્ર ચેતન સ્વરૂપ વ્યાપક સ્વરૂપના હે શ્રીરામ. આ જગત તમારો સંકલ્પ હોવાના કારણે તમારું સ્વરૂપ છે. તેથી તમારા માટે હર્ષ શોકનો પ્રસંગ ક્યાંથી? એ તાત તમે ચિન્મય સ્વરૂપ છો. આ જગત તમારાથી અલગ નથી. તેથી કઈ રીતે ક્યાં ત્યાગ અને ગ્રહની કલ્પના થઈ શકે? તમે સમ જ્ઞાનરૂપ ઉદાર બુદ્ધિ વડે સદાય બ્રહ્મના ધ્યાનમાં તત્પર થઈ સમુદ્રની જેમ પરિપૂર્ણ રૂપે સ્થિત રહો. એ રઘુનંદન, આ બધું તમે સાંભળ્યું. પરિપૂર્ણ બુદ્ધિથી તમે સ્થિત છો. આ વિષયમાં બીજું કાંઈ પૂછવા ચાહો છો તો પૂછો. પેલા તમે જે પ્રશ્નો પૂછ્યા તેમનામાંથી જો કોઈ ઉત્તર વિનાનો રહી ગયો હોય તો તે પણ આજે પૂછો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, બ્રહ્મન, ન તો આત્મા ઉત્પન્ન થાય, ન મરે, ન માયાથી કલંકિત પણ છે. આ સંપૂર્ણ જગત બ્રહ્મમય છે. આ પ્રકારનો મારો નિશ્ચય છે. એ ભગવાન, મારું મન શુદ્ધ તમામ પ્રશ્નોથી, સંશયોથી, ઈચ્છાઓથી નિવૃત્ત છે. આ ચરાચર સંસારમાં એવી કોઈ વસ્તુ નથી જેની મને ઈચ્છા અભિલાષા થાય. એવી પણ કોઈ વસ્તુ નથી જે મારા માટે ત્યાજ્ય અને ગ્રાહ્ય હોય. મને ન સ્વર્ગની ઈચ્છા છે, ન નરકથી દેશ છે. મંદરાચલની જેમ સંશય રહિત થઈ હું મારા સ્વરૂપમાં સ્થિત છું. આ જગત જે સ્વરૂપનું દેખાય તે જ સ્વરૂપનું છે. એનાથી ભિન્ન તેનું બીજું કોઈ સ્વરૂપ નથી. આવું જે મૂર્ખ જાણે તેના હૃદયમાં અગ્નિની જેમ અધિક ત્રાસદાયક નિંદિત સંશયોથી થનારી આ વસ્તુ છે, આ અવસ્તુ છે. આવા પ્રકારની ખૂબ કલ્પના ઉત્પન્ન થાય. મૂર્ખ પુરુષ જે ધન વગેરે બાબતમાં કૃપણતા કરે, જગતની તે વસ્તુઓ વાસ્તવમાં છે નહીં. એ પરમેશ્વર, અમે સંપત્તિઓનો અવધિ જાણી લીધો, આપતીઓની સીમાનો અંત પણ જોઈ લીધો. અમે પોતાના સ્વરૂપમાં દીનતા રહિત અને પરિપૂર્ણ રૂપે સ્થિત છીએ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.